નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરના શુભારંભ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું કે યુએની ધરતી પર સ્વર્ણિમ ઇતિહાસ રચાયો। ગુજરાત ભાજપ દ્વારા 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી। આવતીકાલે જેપી નડ્ડા આવશે ગુજરાતમાં, ભરશે નામાંકન। તો બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત એવોર્ડના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયા। વિધાનસભામાં અનેક મુદ્દે સવાલો ઊભા થયા। સવાલોના મુદ્દે શાસક અને વિપક્ષ બંને આવ્યા આમને સામને। તો આવતીકાલે રાજકોટમાં યોજાશે ત્રીજી ટેસ્ટ મેચ, જેના ભાગરૂપે ભારતીય ટીમે આજે કરી નેટ પ્રેક્ટિસ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીમાં હિન્દુ મંદિરના નિર્માણમાં યોગદાન આપનારા વિવિધ ધર્મના લોકોને મળ્યા હતા। નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું। BAPS સ્વામિનારાયણ સંસ્થાએ દુબઈ અબુધાબી શેખ જાયદ હાઈવે પર અલ રહેબા નજીક અબુ મરીખામાં લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે 27 એકર જમીનમાં આ મંદિર બનાવ્યું છે। મહત્વનું છે કે આ મંદિર માટે જમીન UAE સરકારે દાનમાં આપી હતી। વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે અબુધાબીની ધરતી ઉપર સ્વર્ણિમ ઇતિહાસ રચાયો છે। आज यूनाइटेड अरब अमीरात की धरती ने मानवीय इतिहास का एक नया स्वर्णिम अध्याय लिखा है। आज अबुधाबी में भव्य और दिव्य मंदिर का लोकार्पण हो रहा है। इस पल के पीछे वर्षों की मेहनत लगी है। इसमें वर्षों पुराना सपना जुड़ा हुआ है और इसमें भगवान स्वामीनारायण का आशीर्वाद जुड़ा है। मुझे आशा है कि मंदिर भी मानवता के लिए, बेहतर भविष्य के लिए वसंत का स्वागत करेगा। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે। તેમની ઉપસ્થિતિમાં રાજ્યસભા ચૂંટણીને લઈને 4 ઉમેદવારોના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। સવારે 9:30 કલાકે જેપી નડ્ડા અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે। ભારતીય જનતા પાર્ટીના સંગઠન તથા ધારાસભ્યો દ્વારા જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। તો આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 4 ઉમેદવારો જાહેર કર્યા છે। ગોવિંદ ધોળકિયા, જેપી નડ્ડા, મયંક નાયક અને ડોક્ટર જસવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે। લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ એવા ગોવિંદ ધોળકિયા રાજ્યસભાના સાંસદ બનશે। બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે। મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જસવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે। ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ કચેરીના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનની પાવન પ્રેરણાથી ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજયી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા અને તમામ વિજેતાઓને ઇનામ વિતરણ પણ કર્યું હતું। ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન રાજ્યની 603થી વધુ કોલેજો સંસ્થાઓમાં કરવામાં આવ્યું હતું, જેમાં 5400થી વધારે વિદ્યાર્થીઓએ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં વક્તા તરીકે ભાગ લીધો હતો। તેમજ અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, શ્રોતા તરીકે હાજર રહ્યા હતા।
અને વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને 5 જેટલા વિષયો આપવામાં આવ્યા હતા, જેમાં ઓટીપી, સોશિયલ મીડિયા, ફિલ્મો અને બીજા માધ્યમો દ્વારા મનોરંજનના નામે પ્રસારિત થતી અભદ્રતા તેમજ સ્વચ્છ સાયબર ભારતનું મહત્વ, સમાજ પર પડી રહેલ અસરો, વિકૃતિઓના વાવાઝોડા સામે સમાજમાં મૂલ્યોની રક્ષાની તાતી આવશ્યકતા જેવા વિષયો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. નિર્માણ એ ભારતીય મૂળ શિક્ષણની પદ્ધતિ છે અને આજે આ દિશામાં આ શરૂઆત છે અને આનું ખૂબ આવનારા સમયમાં લોકોને જરૂર પડવાની છે અને યુવાનો પણ એમાં હોંશે જોઈન્ટ થશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી, ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડોક્ટર સંદીપ પાઠક આજથી 2 દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. ડોક્ટર સંદીપ પાઠક વડોદરા એરપોર્ટ ખાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે મીડિયા સમક્ષ લોકસભા ચૂંટણીની રણનીતિ અને આગામી કાર્યક્રમો મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. मेरा मानना ये है कि जनता भारतीय जनता पार्टी के शासन से दुखी है. जनता ने पिछली बार के विधानसभा चुनाव में भी आपने देखा होगा आम आदमी पार्टी को जिस तरीके से 5 सीटें दी, 13% वोट दिए. वोट शेयर 13% इतना आसान नहीं होता. वो जनता के मूड को दिखाती है कि जनता बदलाव चाह रही है. अब ये आम आदमी पार्टी पूरी ताकत से इसको आने वाले चुनावों में और मजबूती से लड़ेगी और आप जितने मजबूत होते जाओगे जनता अपना आशीर्वाद उतना देते जाएगी. अभी लोकसभा का जो चुनाव है हम इंडिया अलायंस में है. चूँकि इंडिया अलायंस में है तो हम इंडिया अलायंस के साथ जाकर ये चुनाव लड़ेंगे लोकसभा का और नतीजे अच्छे आएंगे. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના મોટા સુકા આંબા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક સંદેશા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી શોર્ટ ફિલ્મના માધ્યમથી નિહાળી હતી. આ વેળાએ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભાર્થીઓને સભામંડપમાં જ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં ગ્રામજનોએ ICDS અને આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવેલ કેમ્પમાં વિનામૂલ્યે આરોગ્ય તપાસણી પણ કરાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 4 વર્ષમાં ખેડૂતોને પૂરતી વીમાની રકમ મળી નથી. વીમા કંપની અને સરકાર વચ્ચે સાંઠગાંઠ છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખેડૂતોએ વીમા કંપનીને વર્ષ 2019-20નું અંદાજિત રૂપિયા 3,500 કરોડ પ્રીમિયમ ચૂકવ્યું છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતોએ પોતાના હિસ્સાનું પ્રીમિયમ કંપનીમાં જમા કરાવી દીધું છે, જ્યારે રાજ્ય સરકારે પોતાના હિસ્સાના રૂપિયા 831 કરોડ ચૂકવ્યા નથી. ગોપનીયતા હોય સમજાતું નથી. વીમામાં ક્યાંય ગોપનીયતા હોય જ નહીં, છતાં પણ ગોપનીયતાના બાના હેઠળ આ સરકાર છે એ ક્યાંક વીમા કંપનીને છાવરી રહી છે. વિશેષ તમને મેં અહીંયા ભાઈ પ્રશ્નોત્તરીમાં મારો પ્રશ્ન લીધો તો મને લેખિત જવાબ એવો આવ્યો કે 19-20નું જે વીમા કંપનીને કુલ પ્રીમિયમ ભરાણું એમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખેડૂત સરકારે ખેડૂતો માટે પાક વીમા યોજના જાહેર કરી હતી. વર્ષ 2016થી વર્ષ 2020 સુધી 4 વર્ષમાં ખેડૂતોએ અંદાજિત 60% જેટલું પ્રીમિયમ ભર્યું હોવા છતાં ખેડૂતોને વીમો નથી મળ્યો. ખેડૂતોને પાક કાપણી પત્રકો પણ આપ્યા નથી. RTI અરજીની માહિતી પણ ખેડૂતોને આપવામાં આવતી નથી. મૂળમાં જઈ અને અમરગઢ, દેવગઢ 2 ગામોના અમે પાક કાપણી અખતરા લઈ આવી અને હિસાબો જાહેર કર્યા કે 61,000 રૂપિયા પાક વીમો મળે એમ હતો, ત્યાં 1,008 આપ્યો. સરકારે ત્યાર પછી આ પાક વીમાના પત્રકો આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો. 3 વર્ષ સુધી આ પત્રકો ન આપી શકાય એવો રાજ્ય સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનથી ઉપરવટ જઈને પરિપત્ર કર્યો. તો વડોદરા શહેરમાં હરણી તળાવ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. ભાભર તાલુકામાં કપૂરપુર ગામમાં 40થી વધુ વિદ્યાર્થીને ટેમ્પામાં બેસાડીને બનાસ ડેરીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને જોખમી સવારી છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવ્યા હોવાનો કોંગી ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે. બનાસ ડેરી જોવા માટે જે વિદ્યાર્થીઓ જતા હતા અને એમાં એક ટેમ્પાની અંદર 40થી 45 વિદ્યાર્થીઓ નહીં ડીઓ કચેરીની કોઈ મંજૂરી અને કોના કહેવાથી ત્યાં ડેરીમાં લઈને જતા હતા. અને કદાચ આવી કોઈ ઘટના ભૂતકાળમાં આપણે જોયું કે વડોદરાની ઘટના હોય, બીજી અનેક ઘટનાઓ હોય, તો આવી ઘટનાઓ બને ત્યારે જવાબદાર કોણ? એટલે જે સંસ્થાઓ હોય કે પ્રાઇમરી સ્કૂલ હોય
કે જે કાંઈ એના ઓથોરાઇઝ અધિકારીઓ હોય એ આવા શિક્ષકો પાછળ પગલાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરીને વડોદરા જેવી ઘટનાઓ ન બને એના માટે કરીને જે વિભાગે અને જે કાંઈ એના વહીવટ કરતા હોય આગળ આવી અને કાર્યવાહી કરવી જોઈએ. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારો જાહેર થયા છે. આ તમામ ઉમેદવારોને મંત્રી ઋષિકેશ પટેલે અભિનંદન આપ્યા હતા. વિપક્ષ પર આરોપો મૂકતા તેમણે કહ્યું હતું કે ખોટા આંકડા આપીને ભ્રમજાળ ફેલાવવામાં આવી રહી છે. જે આંકડા કાલે આપ્યા હતા અને જે સમાચાર આપ્યા છે તે આંકડા ભૂલ ભરેલા છે. 2022 અને 23માં વિવિધ વિભાગમાં 335,038 નિમણૂક સરકારી નિમણૂક આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હાલ 2,38,978 શિક્ષિત બેરોજગારો નોંધાયા છે અને 10,757 અર્ધશિક્ષિત બેરોજગારો સહિત કુલ 2,49,775 બેરોજગારો નોંધાયા છે, જેની સામે રાજ્ય સરકારે અને રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં માત્ર 32 ઉમેદવારોને સરકારી નોકરી મળી છે. એવા સમાચારો જે પ્રિન્ટ મીડિયામાં અથવા તો એ ક્યાંક વિધાનસભાના માધ્યમથી કોઈ કોંગ્રેસના સભ્યના પ્રશ્ન પૂછવાના કારણે જે સમાચારો પ્રસારિત થયા છે ક્યાંક ને ક્યાંક એ ભૂલ ભરેલા છે. પરંતુ જે વસ્તુ સ્થિતિ છે એ 2022 અને 2023માં સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 35,038 જગ્યાઓ ઉપર આ નિમણૂકો આપવામાં આવી છે. ભારતથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસનમાં વર્ષ 2023માં 43% વૃદ્ધિ નોંધાઈ છે. ત્યારે દક્ષિણ આફ્રિકન પ્રવાસનના ટોચના 3 અગ્રીમ બજારોમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. તેમાં પણ અમદાવાદથી મુસાફરોમાં 2 ગણો વધારો નોંધાયો છે. અગાઉના વર્ષમાં અનુભવાયેલા મજબૂત ટ્રાવેલ વેગને ટકાવી રાખવા માટે દક્ષિણ આફ્રિકન પ્રવાસને અમદાવાદમાં હયાત રેજન્સી ખાતે 20મો વાર્ષિક ઇન્ડિયા રોડ શોના 3જા પ્રકરણનું આયોજન કર્યું હતું. 12મી ફેબ્રુઆરીના રોજ જયપુરમાં, 11 ફેબ્રુઆરીએ પેનલ ચર્ચા સાથે શરૂ કરાયેલ ટ્રેડ સ્કેડ્યુલ 13 ફેબ્રુઆરીએ દિલ્હીની શેરીઓમાં પ્રવેશ્યું હતું અને 15 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં પ્રવેશશે અને 16 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં સમાપન કરશે. We are in Ahmedabad, and the purpose of our visit is to make sure that Ahmedabad helps us and contributes to the target of 100,000 arrivals that we have set for India. We have been very privileged to understand and to actually receive the Ahmedabad traveller because you are the top 8 source market for South Africa. You are the biggest spenders in terms of spend in our country. We thank you for everything that you continue to do. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ 143મું અંગદાન થયું છે. અમદાવાદના નરોડામાં રહેતા 54 વર્ષના અમૃતભાઈને બાઇક સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા તેમને અસારવા સિવિલ લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બ્રેઇન ડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. હોસ્પિટલના તબીબોએ તેમના અંગોને પ્રક્રિયા હાથ ધરી, જેના અંતે 2 કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં 143મું અંગદાન થયું. 56 વર્ષીય પુરુષ અમૃતભાઈ પંચાલ, એમનું એક્ટિવા સ્લીપ થતાં હેડ ઇન્જરી થતાં બ્રેઇન ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે એકજૂટ થઈ અને એમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને અમૃતભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાન મળ્યા, જે મેડિસિટીની જ IKDRC હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. ઘણા બધા વર્ષો પહેલાં એ જ ફેમિલીના કોઈ વ્યક્તિનું અંગદાન કરવામાં ડૉક્ટર HL ત્રિવેદી સાહેબનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું અને એમને એ ફેમિલીને એ સમયે સમજાવેલું અંગદાનનું મહત્ત્વ. કદાચ આજે આ નિર્ણય લેવા માટે એમને એ જ ડૉક્ટર HL ત્રિવેદી સાહેબના શબ્દો યાદ આવ્યા અને આખા પરિવારે એકજૂટ થઈ અને અંગદાન કરવાનો નિર્ણય કર્યો. 143 અંગદાન થકી સિવિલ હોસ્પિટલને 456 અંગો દાનમાં મળ્યા, જેના થકી 439 લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે. ચાલે સૌ સાથે મળી અને આપણે આ મુહિમમાં જોડાઈ જઈએ. અંગદાન એ જ મહાદાન.
તો બુધવારનો દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીઓના સ્વાસ્થ્ય સુખાકારી અને સલામતી માટે સમર્પિત હતો, જેમાં હેલ્મેટ સેફટી ડ્રાઈવ, ઓરલ તથા ડેન્ટલ હાઇજીન અવેરનેસ સેશન અને ફાયર સેફટી ટ્રેનિંગ જેવા આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી પર ભાર મૂકતા એરપોર્ટના તમામ કર્મચારીઓએ ટુ વ્હીલર હેલ્મેટ જાગૃતિ અભિયાનમાં ભાગ લીધો હતો. આ પહેલમાં ટર્મિનલ 2 થી શરૂ થઈને બાઇક રેલી સરદાર પટેલની પ્રતિમા, ફ્લેગ સર્કલ અને એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થઈ ટર્મિનલ 1ના પ્રસ્થાન વિસ્તારમાં સમાપ્ત થઈ હતી. આ ડ્રાઇવમાં સહભાગીઓએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું અને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું, તેમની અને અન્યની સલામતીને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું હતું. તો ગુરુવારથી રાજકોટમાં શરૂ થઈ રહેલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટને લઈને ભારતીય ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માની આગેવાની હેઠળના ખેલાડીઓ શ્રેણીમાં ટીમને લીડ અપાવવા માટે ઉત્સાહિત દેખાયા હતા. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર વાપસી કરી અને બીજી મેચ જીતી હતી. ટીમ ઇન્ડિયા રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરે તેવી આશા છે. ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે ધજા યાત્રા અને ચામર યાત્રાનો પ્રારંભ થયો, જેમાં ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહાઆરતી કર્યા બાદ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ દરમિયાન 51 પાલખી પણ પરિક્રમા પથ પર ભક્તો લઈને નીકળ્યા હતા. આ 2 દિવસમાં 4,25,000 કરતાં વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. ગબ્બર ખાતે આદિવાસી સમાજ અને આદિવાસી શાળાના બાળકો ઢોલ નગારા સાથે નૃત્ય કરતા જોવા મળ્યા હતા. का दिन माँ को याद करने का, शक्ति को याद करने का, शक्ति की स्थापना करने का, शक्ति प्राप्त करने का विशेष दिन है. आज देख रहे हैं सब कि सब माहौल पूरा गुजरात के कोने कोने से सब दर्शन करने के लिए आए हैं. आज का दिन ब्रह्मा कुमारी को विशेष रूप से दिया गया है और आज ध्वजा चढ़ाने का कार्यक्रम ब्रह्मा कुमारी का है. तो उस निमित्त हम आज यहाँ आए हैं. 51 शक्तिपीठ माना परमात्मा की सर्वशक्ति विश्व पर जो प्रसरित हुई उसकी यादगार है. कोई अंग अंग की बात नहीं है. परमात्मा का अंग माना शक्ति. तो सब जगह આજે પરિક્રમાનો ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં 4,25,000 જેટલી પબ્લિકે દર્શન કરેલ છે અને ધન્યતા અનુભવેલી છે. આજે માતાજીની ચામર યાત્રા અને ધ્વજા યાત્રા હતી. ખાસ કરીને ચામર જે છે એ માતાજીના આરતી સમયે એમને ઢોળવામાં આવતું હોય છે. એ ચામર 51 ચામર લઈ અને 51 શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવશે અને ત્યારબાદ જે ચામર છે એ એક મંદિરે મૂકવામાં આવશે અને પૂજારીઓ દ્વારા જ્યારે પણ આરતી થાય છે ત્યારે માતાજીની વિશેષ ચામર ઢોળવામાં આવે અને દરેકનું કલ્યાણ થાય એવા શુભ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. અમદાવાદમાં મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા વસંત પંચમીએ શિક્ષાપત્રીની 198મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કુમકુમ મંદિર દ્વારા રંગીન વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું. વસંત પંચમીના દિવસે કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રી વિના મૂલ્યે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનનું મહાપૂજન કરીને પંચામૃતથી અભિષેક કરીને સંતો હરિભક્તો દ્વારા શિક્ષાપત્રીનો સામૂહિક પાઠ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર, અમદાવાદ. સાધુ પ્રેમ વસલદાસજી. આજે વસંત પંચમીના દિવસે આજથી 198 વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં શિક્ષાપત્રી લખી હતી. એનો અપરંપાર મહિમા છે. આ શિક્ષાપત્રી પ્રમાણે જન સમાજ આજે વર્તે ને તો દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન મળી જાય છે. શિક્ષાપત્રી એ માનવ જીવન ઘડતરનું કામ કરે છે. જેમ આજના સમયની અંદર કોઈ પણ વસ્તુ આપણે નવી ખરીદી કરીએ ત્યારે મેન્યુઅલ બુક આપવામાં આવે છે, એમ ભગવાન સ્વામિનારાયણે માણસે કેવી રીતે જીવન જીવવું જોઈએ એની મેન્યુઅલ બુક આપી. એનું નામ છે શિક્ષાપત્રી. આજના સમયમાં યુવાનો પોતાના માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવે છે, પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ. જો આજના યુવાનો શીખી જાય તો કોઈ માતા પિતાને ઘરડા ઘરમાં જવું પડે નહીં. તો આજે વસંત પંચમી હોય ત્યારે માતા સરસ્વતીનું પૂજન કરીને તેની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપના શહેર કાર્યાલય ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી. સરસ્વતી માતાજીનું પૂજન મીડિયા કન્વીનર વિક્રમ જૈન દ્વારા કરાયું હતું અને માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. આ પૂજનમાં ભાજપના શહેરના અન્ય પદાધિકારીઓ અને કાર્યકરો પણ સામેલ રહ્યા હતા.
તો સમાચારના અંતમાં જોઈશું અમારો વિશેષ અહેવાલ પશ્ચિમી સંસ્કૃતિ પર. છેલ્લા ઘણા સમયથી પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલી નવી પેઢીને ફરી એકવાર ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં સફળતા મળી રહી છે. ત્યારે ડીસા ખાતે આવેલી મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં આજે વેલેન્ટાઇન્સ ડે પર બાળકો પાસે માતૃ પિતૃ પૂજન કરાવીને માતા પિતાના મહત્વને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ભારતમાં પશ્ચિમી તહેવારોની ઉજવણી વધી રહી છે. તેવી જ રીતે વેલેન્ટાઇન દિવસનું પણ પ્રચલન વધી રહ્યું છે. વેલેન્ટાઇન દિવસ પર પ્રેમી પંખીડા એકબીજાને ભેટ આપતા હોય છે. ત્યારે બાળકોમાં ભારતીય સંસ્કૃતિની સમજણ વધે તે માટે આજે મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે બાળકોના હસ્તે માતા પિતાનું પૂજન કરાવવામાં આવ્યું હતું. ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ પ્રાથમિક શાળામાં આજ રોજ માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવેલો. વર્તમાન સમયમાં આજનું યુવાધન દિશાવિહીન થઈને વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી કરી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. આજની તારીખ જોઈએ તો 14મી ફેબ્રુઆરી દેશનું યુવાધન વેલેન્ટાઇન ડે ઉજવી અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, જેનાથી આપણું યુવાધન અને એ દિશાવિહીન થઈ રહ્યા છે. તો એ અનુસંધાને આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે, વિદ્યાર્થીઓમાં, બાળકોમાં, નાના નાના બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન થાય, સાથે સાથે વાલીઓ પણ જાગૃત થાય, એ માટેનો આજે એક સુંદર મજાનો શાળાની અંદર પ્રયાસ કરેલો માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે બાળકોએ તેમના માતા પિતાને કુમકુમ તિલક કરી પગ ધોયા હતા અને ત્યારબાદ માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી. વેલેન્ટાઇન દિવસ પર બાળકોને માતા પિતાનું મહત્વ સમજાવવા માટે મહારાણા પ્રતાપ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસથી અભ્યાસ કરતા બાળકો પણ પ્રભાવિત થયા છે અને આ કાર્યક્રમના આયોજન બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારી સ્કૂલમાં પ્રાથમિક મહારાણા પ્રતાપ ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રાથમિક શાળામાં અમને આજ 14 ફેબ્રુઆરી છે. આજે અમારી સ્કૂલમાં માતૃપિતૃનો બહુ સારી રીતે અમારે આયોજન કરવામાં આવ્યું છે. અમારી સ્કૂલમાં માતા પિતાનો અમને બહુ ખબર પડી છે કે માતા પિતા અમારા માટે શું થાય છે અને આ અમારી સ્કૂલમાં સારી રીતે બહુ આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ ખોખર આયસા છે. આજે અમારી શાળામાં વેલેન્ટાઇન લોકો ઉજવે છે, લેકિન અમે અમારી શાળામાં માતા પિતાની આરતી કરીને આજે 14 ફેબ્રુઆરી ઉજવે છે. આ કાર્યક્રમથી પ્રેરાઈ અન્ય શાળાઓ પણ આવા કાર્યક્રમ યોજે તો નવી પેઢીને ભારતીય સંસ્કૃતિની સરળતાથી સમજણ આપી શકાય. કેમેરામેન રતન સોલંકી સાથે હારિસ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા.